સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના લોકોને રેલવે ક્ષેત્રે મોટી ભેટ મળી છે। અમરેલીની સાંસદ ભરત સુતરિયાએ લોકસભામાં વંદે ભારત ટ્રેનને અમરેલી જિલ્લામાં સ્ટોપ આપવાની માંગ રજૂ કરી હતી, જેને સફળતા મળી છે। આગામી 17 ઓગસ્ટથી શરૂ થનારી વેરાવળ અમદાવાદ વંદે ભારત ટ્રેનને અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્ટેશન પર કાયમી સ્ટોપ આપવામાં આવ્યો છે। ચિતલ ખાતે વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળતા અમરેલી જિલ્લાના લોકોને અમદાવાદ, વેરાવળ સહિતના શહેરો સાથે ઝડપી રેલવે કનેક્ટિવિટીનો લાભ મળશે। આ નિર્ણય બાદ સાંસદ ભરત સુતરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે। નમસ્કાર। માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે વંદે ભારતની મેં માંગણી કરી હતી કે અમારે અમરેલીમાં વંદે ભારત જોઈ છે, તે વેરાવળથી આપણને અમદાવાદ સુધીની વંદે ભારત મંજૂર કરી દીધી અને 17 તારીખે શરૂ થાય છે, પણ અમરેલીમાં સ્ટોપ નહોતો। જે આજે રેલવે મંત્રીએ સાહેબે પત્ર દ્વારા જાણ કરી, જેમાં મારી માંગણી હતી કે એક અમરેલીમાં સ્ટોપ આપવો, ત્યારે શીતલની અંદર આપણને 17 તારીખથી સ્ટોપ મળી ગયો છે। એટલે 17 તારીખે વંદે ભારત શરૂ થાય છે, ત્યારે 17 તારીખથી આપણને કાયમી માટે શીતલમાં સ્ટોપ મળી ગયો છે। ત્યારે હું